કટ નથી મૂકેલો એ પ્રશ્ન નથી, કેમ કે જ્યારે એ સર્વિસ રોડ બન્યો ને ત્યારે કટ એના બન્યા પછી કટ મૂકેલો જ હતો, પણ જે તે કારણે આ કટ એના પછી બન્યા પછી શોર્ટ ટાઈમે બંધ કરી દીધો. બંધ કરવાના કારણે હોટલની આ સિલસિલા હોટલ છે, હોટલની આજુબાજુમાં જે રોજગારો છે, ગેરેજો છે, પછી ભંગારના ધંધા છે, વેપારીઓ એ છે, બાજુમાં શાંતિનગર સોસાયટી છે મોટી, 300-400 મકાન છે, એ બધા વાહનો, મોટી ટ્રકો, પછી ગાડીઓ, બધી સાધનો આ સર્વિસ રોડ ઉપર હેડે છે. હવે વચ્ચે કોઈ એવું ડિવાઈડર નથી મૂકેલું જેનાથી આ ફેરતી રોડ ઉપર જવાય. એટલે અમારી તો એ માગણી છે કે આ રસ્તા ઉપર 1-2 ડિવાઈડર હોટલના આગળ જે જૂના હતા એની જગ્યા ફેરતી આપી દઈએ ને તો આ જીવનું જોખમ છોકરાનો મટી જાય. જય હિન્દ, જય ભારત, જય માતાજી. હું હાઈવે ઓથોરિટીને નમ્ર વિનંતી કરું છું કે જે બિલ્ડીંગથી હાઈસ્કૂલ માટે જે સર્વિસ રોડ બનાવ્યો છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. પણ હું હાઈવે ઓથોરિટીને એ પણ કહેવા માગું છું કે હાઈવે ઓથોરિટીનો જે સર્વિસ રોડ બનાવ્યો છે ત્યાં સ્કૂલના છોકરા નીકળે છે અને ખૂબ ભીડ રહે છે, એના વિશે પણ ત્યાં નાના મોટા સાધનો પણ બહુ નીકળે છે, તો થોડોક જોખમ રહે છે. તો એના વિશે હું હાઈવે ઓથોરિટીને એટલી નમ્ર વિનંતી કરવા માગું છું કે જે હોટલને પંપ જે પણ કટ હતા એ ફરીથી ખોલવા ખાસ મારી નમ્ર વિનંતી, અને ગામ લોકોની પણ આ જ અપેક્ષા છે. તો જય હિન્દ, જય ભારત સાથે હું હાઈવે ઓથોરિટીને આટલી નમ્ર વિનંતી કરું છું અને આટલી એક હેલ્પ કરે એવી હું હાઈવે ઓથોરિટી પાસે આશા રાખું છું.